હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ચેનલ પર પહેલાં પધાર્યા હોય તો એક વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું વિભાગ બીનું સોલ્યુશન. પ્રશ્નપત્ર 1ના વિભાગ બીનું સોલ્યુશન કરીશું. વિભાગ એનું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. તમે જો એ વિડીયો ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનના અંદર મળી રહેશે, ત્યાંથી તમે મેળવી શકો છો તે વિડીયોની લિંક. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આપણે શરૂ કરીએ વિભાગ બી. ચલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, આપણો વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા 13 પ્રશ્નોના અંદરથી 9 પ્રશ્નોના મિત્રો કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. સમજી ગયા? કોઈ પણ 13 પ્રશ્નો આપેલા છે, એના અંદરથી 9 પ્રશ્નોના મિત્રો જવાબ તમારે લખવાના. જોઈએ, 25મો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો. તો મિત્રો શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા માટે આપણે શું કરીશું? અવયવીકરણ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો કરી જોઈએ. સંખ્યા આપણને આપી છે x² + 7x + 10, એના શૂન્યનો શોધવાના છે. તો 10ના એવા બે ભાગ કાઢો કે જેનો ગુણાકાર 10 થાય, અને ઓકે 7ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. ઓકે, તો x² + 10, તો એવા બે ભાગ મળશે મિત્રો 5 × 2. ઓકે, 5 × 2 થાય 10 અને સરવાળો આપણને મળશે 7. ઓકે, 5x + 2x. ઓકે, તો કોમન કાઢ લો. x કોમન નીકળે છે અને x પ્લસ xનો વર્ગ હતો એના અંદરથી 2x હોય, xનો વર્ગ એટલે 2x, તો 1x બહાર નીકળો, 1x અંદર જશે, વત્તા 5. આ x તો આ કોમનના અંદર આવી ગયો. ઓકે, અહીંયા પણ એના લખી દઈશું x + 5. અહીંયા જોઈશું x + 5 આવી ગયા, તો 5નો 2 સાથે ગુણાકાર કરીશું, +2 અહીંયા આવશે. આ 2 × 5 એટલે 10 જવાબ આવી ગયા અહીંયા. ઓકે, તો જોઈ લઈએ બીજા છેલ્લા 2 અને x + 5. તો મિત્રો આપણને જવાબ શું મળ્યો છે? શૂન્ય છે. એક આને આ સાઈડ લઈ જશું તો -2 અને x = -5. જોઈ લઈએ આપણો જવાબ. જો આવતો હોય આ જ તો ખરું છે. પ્રશ્નપત્રના પહેલા પ્રશ્નપત્ર છે એના આખરીની અંદર છેલ્લા જોઈએ તો જવાબો આપેલા છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જવાબો આપેલા છે. એના અંદર છે કે x² + 7x + 10 ના શૂન્યો -2 અને -5 છે. તો આપણે જે દાખલો ગણ્યો તે સાચો છે. મિત્રો અહીંયા આ બધું લખેલું જ છે એટલે વધારે થાય, પરંતુ આપણે સીધી અને સાદી સિમ્પલ રીતે આ બતાવ્યો તેવી રીતે દાખલો મિત્રો ગણી શકો છો. ઓકે, તમને ખબર પડી હશે, આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. આગળ જોઈએ. આગળનો આપણો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, એટલે કે α + β અને α.β અનુક્રમે -1/4 અને 1/4 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. દ્વિઘાત બહુપદી મેળવવા માટે તમને જે છેલ્લો સ્વાધ્યાય હતો બીજા પાઠનો, એની અંદર બીજા પાઠનો બહુપદી એના અંદર જ આવે છે ને? હા, તો એની અંદર આપેલું છે દ્વિઘાત બહુપદી મેળવવા માટે. તો એના અંદરથી છે કે α + β એ આપણને કેટલા આપ્યા છે? -1/4 આપ્યા છે, અને α + β 1/4 આપ્યા છે, અને α.β આપણને આપ્યા છે 1/4. ઓકે વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો સરવાળો અને તો અહીંયા મેં લખી દીધા છે જેથી આપણને સરળતા રહે. તો બહુપદી શોધવાની છે. તો અહીંયા બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ કહીએ તો ax + bx + જે કહે ને c. ઓકે, = એ લખીને કરીશું કે કૌંસની અંદર x² - α + β x + α.β. ઓકે, કે બહાર રહેશે x² - α + β આપણને ખબર છે -1/4 આપ્યા છે, x
પ્લસ આલ્ફા ડોટ બીટા આપણને 1/4 આપ્યા છે તો એ લખી દઈશું, કિંમત મૂકી દીધી. ઓકે, એક્સ અહીંયા એક્સનો વર્ગ માઇનસ માઇનસ મિત્રો પ્લસ થશે, 1/4 એક્સ વત્તા 1/4. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એક્સ આ નીચે જશે, અહીંયા ગુણાશે તો 4x થશે, વત્તા આ ઉપર કંઈ વધ્યું નહીં એટલે એક્સ એમને એમ, વત્તા અહીંયા આપણને તે 4 નીચે ગયો તો 1 થશે અને 4 નીચે જ આવ્યો. હવે આને ગુણાકારની અંદર બહાર કાઢી દઈશું. ઓકે, પ્લસ એક્સ પ્લસ 1. ઓકે, 4² પ્લસ એક્સ પ્લસ 1 કે ભાગ્યા 4 લખીએ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ લખવાનું રહેશે છેલ્લે. તો આપણું જે બહુપદી મળી એ કઈ છે? આ જ બહુપદી છે. ઓકે, 4x પ્લસ એક્સ પ્લસ 1. આપણે જોઈ લઈએ કે જે આપણો જવાબ છે એની અંદર આવે છે કે નહીં. તો જોઈ શકો છો આની અંદર પણ મિત્રો કે કૌંસની અંદર આ નીચે કે નીચે આપણે 4 લાવે એ બધું નહીં જોવાનું, આપણે ખાલી નીચે બહુપદી છે એ જ જોવાની. ઓકે, 4x² પ્લસ એક્સ પ્લસ 1. ઓકે, બહુપદી આપણને મળે છે. અહીંયા પણ કહ્યું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -1 ભાગ્યા 4 બરાબર b માઇનસ b ભાગ્યા a, આલ્ફા ડોટ બીટા બરાબર 1/4 બરાબર c ભાગ્યા a. એવી રીતે a બરાબર 4 મળે, b બરાબર 1 મળે, c બરાબર 1. આવી રીતે પણ મિત્રો ગણી શકાય. આ પણ સાચી જ છે, પરંતુ મેં કીધું તેમ આપણે એ રીતે પણ ગણી શકીએ. આપણી ચોપડીની અંદર NCERTની અંદર એ રીત છે, એટલા માટે તમે જેટલું NCERT એટલે કે ચોપડીને ફોલો કરશો એટલું મિત્રો સારું રહેશે, તમારા માટે લાભદાયક એટલે કે ફાયદાકારક રહેશે મિત્રો. ઓકે, કીધું તેમજ આગળ જોઈ લઈએ. આગળ આપણા માટે પ્રશ્ન કયો છે? આગળ મિત્રો આપણા માટે પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 બરાબર 0નો અવયવીકરણ રીતે ઉકેલ શોધવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉકેલ શોધવાનો છે અવયવીકરણની રીતે. એ દાખલો પણ મિત્રો આપણે આપણી રીતે ચાલો ઘણી જોઈએ. જો કંઈ ભૂલ થાય તો વિદ્યાર્થી મિત્રો મને તમે કમેન્ટની અંદર કહેજો. અને ઓકે, તો આપણે જોઈએ દ્વિઘાત સમીકરણ શું છે? તો x² - 3x - 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો અમે સમીકરણ અહીંયા પહેલાંથી જ લખી દીધું છે જેથી આપણને સહેલાઈ પડે. તો આપણે શું શોધવાનું છે અહીંયા? જેથી ઉકેલ શોધવાનો છે એનો. આવી રીતે પણ લખીએ 0 બરાબર માઇનસ. ઓકે, આવી રીતે પણ આપણે લખી શકીએ. તો આપણે આવી રીતે કામ કરશું, આ રહેવા દઈએ, આગળ 0 લાવી દઈએ. ઓકે, 10ના એવા બે ભાગ પાડવાના કે જેનો કહે ને ના. ઓકે, 10ના એવા બે ભાગ પાડવાના કે જેનો બાદબાકી 3x થાય. ચલો જોઈ લઈએ આગળ. ઓકે, તો 10ના એવા બે ભાગ પાડવાના છે, હું ભૂલી ગયો હતો. 10ના એવા બે ભાગ પાડવાના હતા કે જેની બાદબાકી -3x થાય. તો ઓકે, અહીંયા આપણે -10 લખી દઈએ અને 5 દુ 10 થાય, ગુણાકાર 10 થાય, 5 દુ 10 ગુણાકાર થાય અને બાદબાકી કરીએ તો વત્તા 5x - 2x કરીએ તો આપણને મળે ઓકે, તો પહેલાં આગળ માઇનસ રાખવા પડશે, -5 પ્લસ પાછળ રાખવા પડશે. આવી રીતે કરવાનું રહેશે. ઓકે મિત્રો, કારણ કે -5ની અંદરથી +5 વધારીએ 2 તો -3 મળે. ઓકે, એટલે માઇનસ એ 5x વત્તા 2x રાખવા પડશે. તો આપણે કોમન કાઢી લઈએ, કોમન x ને કરશે x - 5. એવી જ રીતે x - 5 અહીંયા +2 કોમન નીકળશે, જોઈ લઈએ તો x + 2 x - 5 એક્સને આ જે 2ને આ સાઈડ લઈ જશું તો -2, x -5ને આ સાઈડ લઈ જશું તો 5. તો આપણો મિત્રો જવાબ મળ્યો x બરાબર -2 અને x બરાબર 5. જોઈ લઈએ ચોપડીની અંદર અથવા તો આપણું ગાલા અસાઇનમેન્ટ છે એની અંદર શું જવાબ આપેલા છે. તો એની અંદર પણ મિત્રો એ જ જવાબ આપેલા છે. જોઈ શક્યો છો તમે કે x બરાબર 5 +5 છે અને x બરાબર -2. ઓકે, તો જોઈ લઈએ મિત્રો. આશા કરું છું કે તમને વિડીયો ગમતો હશે. મિત્રો વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પરંતુ મિત્રો એક વિડીયોને ખાલી લાઇક કરી દેજો. આપણી આ નવી ચેનલ છે, એકદમ નવી કહે ને તો એકદમ બ્રેન્ડ ન્યૂ નવી હમણાં જ બનાવેલી છે.
આપણે જે જૂની ચેનલ હતી એના પર 3000+ સબસ્ક્રાઈબરો હતા, પણ મિત્રો એ ડેડ જેવું થઈ ગયું હતું, એના પર વ્યૂ વધારે આવતા નહોતા. એટલે પછી મેં કીધું કે ચલો નવી બનાવીએ ચેનલ. તો આગળ જોઈએ સમાંતર શ્રેણી 2, 7 અને 12નું 10મું પદ શોધો. મિત્રો કયું પદ શોધવાનું છે? 10મું પદ મિત્રો આપણે શોધવાનું છે. સમાંતર શ્રેણી આપણે કઈ આપી છે? 2, 7 અને 12. જોઈએ તો એનું 10મું પદ આપણે શોધવાનું છે. તો એ બરાબર આપણને આપ્યા છે 2, ડી બરાબર a2 - a1 બરાબર 7ના અંદરથી 2 કાઢીએ તો 5 મળશે મિત્રો આપણને જવાબ. જોઈએ an નું સૂત્ર મેકવાનું a + n - 1 ડી અને an બરાબર આપણે a10 મેકવાના છે, a10 શોધવાના છે, એટલે કે 10મું પદ શોધવાનું છે. તો a બરાબર 2 વત્તા n બરાબર આપણે 10 મૂકીશું -1 ડી બરાબર 5 મૂકીશું. 2 વત્તા 9 ગુણા 5 બરાબર 2 + 45 9 × 5 = 45 એટલે જવાબ આપણો મિત્રો 47 મળશે. ઓકે, ચેક કરી લેવું. ઓકે, તો જોઈ લો, ચેક કરી લો તમે તમારી રીતે. અહીંયા છે જોઈ શકો છો 28મો પ્રશ્ન, એની અંદર જવાબ આવશે 47. ચાલો આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણો પ્રશ્ન છે પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધવાનો છે. તો એના અંદર પણ પ્રથમ n, ઓકે, કેટલા? પ્રથમ n સંખ્યાના સરવાળાનું આપણે શું મેકવાનું છે? સૂત્ર મેકવાનું છે. SN આપણે મિત્રો પ્રથમ n કહીએ ને એટલે કે પ્રથમ 1000 ઘન પૂર્ણાંકનો સંખ્યાનો સરવાળો, તો એની સમાંતર શ્રેણી કઈ રીતે બનશે? 1, 2, 3 આવી રીતે બનશે અને કેટલા સુધી? 1000 સુધી બનશે. તો મિત્રો એ બરાબર આપણને એ મળશે, 1 મળશે. ડી બરાબર a2 - a1 બરાબર 2 - 1 બરાબર 1 મળશે. અને an તો આપણને છેલ્લી સંખ્યા છે એટલે ઓકે એ 1000 મળશે. તો આપણે SN શોધી લઈએ. નાનું સૂત્ર વાપરીશું n/2 - a + l અને an બરાબર l થાય. ઓકે, n બરાબર આપણને કેટલા છે? 1000 ભાગ્યા a બરાબર 1 વત્તા l બરાબર પણ 1000 છે. ઓકે, 1000 ભાગ્યા 2 બરાબર 500 ગુણાકારની અંદર 1001 કે 500 ગુણ્યા 1001 વિદ્યાર્થી મિત્રો કરવાના છે. અહીંયા આપણે કરી જઈએ ગુણ્યા 500 તો 2 શૂન્ય મેકવાનું ભૂલતા નહીં. 5 × 1 = 5 0 0 5 × 5. તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળ્યો 5,05,000 મિત્રો આપણો જવાબ આવશે. આશા કરું છું તમને ખબર પડી ગઈ હશે. આગળ જોઈએ. આગળનો આપણો પ્રશ્ન છે બિંદુ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધવાનો છે મિત્રો. તો વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. તો અંતર શોધવા માટે મિત્રો આપણે શાનો ઉપયોગ કરીશું? અંતર શોધવા માટે આપણે અંતરના સૂત્રનો ઉપયોગ કરીશું. હા, પેલું અંતર નહીં, જે આપણે શરીરે લગાવીએ એ અંતર નહીં. ઓકે, તો ચાલો જોઈ લઈએ એના અંદર પણ અંતર કઈ રીતે શોધાય છે. તો કે આ લખ્યું છે a બરાબર b બરાબર, તો ab² કરીએ તો x2 - x1² પ્લસ y2 - y1². ઓકે, x2 બરાબર 4 - x1 બરાબર 2 વત્તા y2 બરાબર 1 - 3 y1 બરાબર ઓકે 2નો વર્ગ. અહીંયા પણ 2નો વર્ગ, 2 × 4 વત્તા 4 એટલે કે 8. ab² બરાબર 8. ab એમને બર કરીશું તો વર્ગમૂળની અંદર 8. અને જો 8ને આપણે શું લખી શકીએ? 4 × 2 લખી શકીએ. તો આરે 4 બહાર નીકળશે એટલે 2 થઈ જશે અને અંદર 2 રહેશે. તો ab બરાબર 2 વર્ગમૂળની અંદર 2 આપણને મિત્રો જવાબ મળી રહ્યો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો વિડીયો બહુ લાંબો થાય છે. ઓકે, તો ઝડપથી બીજા બધા દાખલા પતાવી નાખશું. ઓકે, જે સોલ્યુશન આપ્યું છે એ પ્રમાણે બીજા બધા દાખલા કરશું. આગળનો પ્રશ્ન છે કે બિંદુ કયા કયા બિંદુઓ છે? આગળનો પ્રશ્ન છે મિત્રો કે બિંદુ કયા? P બરાબર 2 અને -3 છે અને Q બરાબર આપણને આપ્યા છે 10 અને y વચ્ચેનું અંતર જે 10
એકમ હોય તો વાયની કિંમત શોધો. તો આપણે વાયની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને શોધવાની કીધી છે. આપણને અંતર આપી દીધું છે. કેટલું અંતર આપ્યું છે? 10 અંતર મિત્રો આપણને આપ્યું છે. તો આ વાય આપણે શોધી લઈશું મિત્રો. તો અહીંયા પી ક્યુ બરાબર આપણને 10 આપ્યા છે. કેટલા? પી ક્યુ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને 10 આપ્યા છે, પરંતુ આપણે પી સ્ક્વેર કરીએ એટલે 100 થઈ જશે. તો એ ધ્યાન રાખજો. તો અહીંયા અંતર શોધવાનું છે. તો આપણે પી ક્યુ બરાબર સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર બરાબર x2 માઇનસ x1 સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 સ્ક્વેર. ઓકે, અહીંયા 100 મૂકીશું. x2 બરાબર 10 માઇનસ 2 નો વર્ગ વત્તા y2 બરાબર y માઇનસ અને અહીંયા y1 બરાબર -3 છે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે વર્ગ. જોઈ લઈએ 100 100 અહીંયા એમને એમ જ હશે. અહીંયા 8નો વર્ગ થશે વત્તા yનો વર્ગ વત્તા જો પેલું વ્યાપક સ્વરૂપ યાદ રાખજો. કયું વ્યાપક સ્વરૂપ? કે a પ્લસ 2abનો વર્ગ વત્તા bનો વર્ગ. આ વ્યાપક સ્વરૂપ જે નિત્યસમ તમારે 8માની અંદર પણ આવતો હતો, 9માની અંદર પણ આવ્યો અને 10માની અંદર આવી રીતે તમારી ચોપડીની અંદર નથી આવ્યો, પરંતુ યાદ રાખવાનું મિત્રો થશે. કે તો વત્તા 3 દૂના 6 y વત્તા 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, વર્ગ કરી દીધો. 9 એ 64 પ્લસ yનો વર્ગ વત્તા 6y પ્લસ 9 100. આ સાઈડ હવે લઈ જશું. 64 100 માઇનસ 64 કરીશું. y સ્ક્વેર વત્તા 6y વત્તા 9. એના અંદરથી 100ના અંદરથી 64 કાઢીશું. 100 માઇનસ 64 કરીશું. ચાલો 0 0 9 10. 10ના અંદરથી કેટલા? 6 વધે અને 9ના અંદર 3 36 y સ્ક્વેર પ્લસ 9y પ્લસ 9. આ 9 પણ છે, એને પણ 36 માઇનસ 9 કરી દઈએ. y સ્ક્વેર પ્લસ 6y ઇઝ ઇટ ઇક્વલ ટુ ઓકે એમને 36ના અંદરથી કેટલા કાઢીશું? 9. 36ના અંદરથી 9 બાદ કરીશું તો 2 વધશે અહીંયા. તો 27 મિત્રો વધશે. 27 બરાબર y સ્ક્વેર પ્લસ 6y. તો હવે આગળ મિત્રો પન્નું પેજ પલટાઈ દઈએ. કઈ જગ્યા વિદ્યાર્થી મિત્રો રહી નથી. ચલો આગળના પન્નાની અંદર કરીશું. તો છેલ્લે આપણને 27 બરાબર કેટલા મળ્યા હતા? ચલો યાદ કરો. 27 બરાબર yનો વર્ગ વત્તા 6y. તો મિત્રો આ 27ને આ સાઈડ લઈ દો. 0 બરાબર y સ્ક્વેર પ્લસ 6y માઇનસ 27. ઓકે, તો 27ના એવા બે ભાગ પાડવાના, ના 6ના એવા બે ભાગ પાડવાના કે જેની કહે ને કે ગુણાકાર 27 થાય ને બાદબાકી 6 થાય. ઓકે, 27ના એવા બે ભાગ પાડવાના કે ગુણાકાર 27 થાય અને બાદબાકી 6 થાય, 6y થાય. ઓકે, તો કયા ભાગ પડશે? ચલો મને ઝડપથી કહો. એ થશે મિત્રો 9x માઇનસ 9x ને y. ઓકે, 3y કે એ આપણને મળશે. એના અંદરથી y કોમન નીકળશે. y પ્લસ 9 અને આગળ y પ્લસ 9 -3. ચલો -3 હશે ને? ચલો કોઈ ભૂલ થાય તો મને વિદ્યાર્થી મિત્રો કમેન્ટની અંદર કહેજો. y પ્લસ 9 y ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3 y ઇઝ ઇક્વલ ટુ -9. જોઈ લઈએ એની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણને જવાબ મળી કે y બરાબર 3 મળશે અને y બરાબર 9 મળશે. ઓકે, ચલો y બરાબર કાં તો 3 મળશે કાં તો -9 મળશે. અહીંયા જવાબ મળી જશે. જોઈ શકો છો આજ આપણો જવાબ છે. તમને દાખલો ગણેલો છે ચોપડીની અંદર અથવા તો આપણી ગાલા અસાઇનમેન્ટની અંદર, એ તમને બતાવી દીધો. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન નંબર કયો છે? પ્રશ્ન નંબર છે 32મો કે sin થીટા બરાબર 4/5 તો cos થીટા બરાબર અને tan થીટાની કિંમત શોધો. કિંમત શોધવાની છે. ચલો એ પ્રશ્ન આપણે ગણતા નથી, એ તમને અહીંયા બતાવી દઉં છું કે 32મો પ્રશ્ન છે ને, ધ્યાનથી જોઈ લો. 32મો પ્રશ્ન છે. 33મા પ્રશ્નના અંદર પણ આપણે આની અંદરથી સોલ્યુશન જોઈ લઈશું. લખતા નથી કારણ કે બહુ ભારે નહીં, પરંતુ ફાવે એવું જ છે, પરંતુ વધારે ટાઈમ લે એવું છે, એટલે આપણે ડાયરેક્ટ આના અંદરથી બતાવીએ. આપણે કાટકોણ ત્રિકોણ ABC લઈએ જેની અંદર b બરાબર 90, એટલે કે કાટકોણ હોય, અને
એ બરાબર થીટા, આથી સાઇન થીટા બરાબર BC ભાગ્યા AC બરાબર 4/5, BC ભાગ્યા 4 બરાબર AC ભાગ્યા 4. ઓકે, બરાબર કે ધારી લઈએ, જ્યાં કે કોઈ ઘન વાસ્તવિક સંખ્યા છે, BC બરાબર 4K અને AC બરાબર 5K. એવી રીતે ત્રિકોણ ABCની અંદર B બરાબર 90નો ખૂણો છે તો આપણને ખબર છે. પાયથાગોરસનો પ્રમેય મિત્રો કયો છે ખબર છે? ચલો હું તમને અહીંયા લખીને બતાવી દઉં કે પાયથાગોરસનો પ્રમેય છે કે કર્ણ AC કહીએ ને, આપણે કર્ણ કહી શકીએ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ જે AC સ્ક્વેર AB અને AC, કે આની અંદર પણ યાદ રાખજો, અને BC સ્ક્વેર. ચલો આ પ્રમેય છે. તો આની અંદર શું છે, AB બરાબર રાખ્યું છે તો આપણે ABને આગળ લાવીશું બરાબર BC સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. ઓકે, વર્ગમૂળની અંદર વર્ગ હતું તો આની અંદર આને દૂર કરવા માટે આ સાઈડ વર્ગમૂળ કરવું પડે. એવી રીતે તમને સમજાવી દીધો. આ પ્રમેયની અંદર આવી રીતે કરેલું છે. તો AC સ્ક્વેર બરાબર કેટલા હતા? AC સ્ક્વેર બરાબર 5K હતા. AC બરાબર 5K હતા. ઓકે, અને BC બરાબર 4K હતા. તો 4K બરાબર 5નો વર્ગ કરીએ તો 25K સ્ક્વેર માઇનસ 4નો વર્ગ કરીએ તો 16K સ્ક્વેર બરાબર એના અંદરથી 25ના અંદરથી 16 જાય તો 9K સ્ક્વેર બરાબર એનું આપણે કહીએ તો વર્ગમૂળ દૂર કરવા માટે 3K થઈ જશે. તો cos થીટા બરાબર AB ભાગ્યા AC બરાબર 3K ભાગ્યા 5K બરાબર 3/5 અને tan થીટા બરાબર BC ભાગ્યા AB બરાબર 4K ભાગ્યા 3K બરાબર 4/3. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું. આગળ જોઈ લઈએ આપણે. ચલો એના પછી 33મો પ્રશ્ન જોઈએ. કિંમત શોધો sin 60 અને cos 30 વત્તા sin 30 અને cos 60. ઓકે, એના અંદર પણ આપણે જોઈ લઈએ. એનું સોલ્યુશન પણ છે વિદ્યાર્થી મિત્રો જે આપણી પાસે છે. તો મિત્રો આ પહેલું પેપર છે એનું સોલ્યુશન આની અંદર આપેલું છે. બીજા જે 5 પેપરો છે એનું સોલ્યુશન આપેલું નથી, તો એનું સોલ્યુશન મિત્રો આપણે જાતે કરીશું. ઓકે, જોઈએ તો આવી રીતે ગણ્યું છે કે વર્ગમૂળની અંદર 3/2 ગુણ્યા વર્ગમૂળની અંદર 3/2 વત્તા 1/2 ગુણ્યા 1/2 બરાબર 3/4 વત્તા 1/4 થશે અને બરાબર જવાબ આપણને મળશે 1. ઓકે, એવી રીતે ગણેલ છે. આગળ આપણે જોઈએ 34મો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે. જમીન એક ટાવર શિલમ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પર એક બિંદુમાંથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે તો એ પણ આપણે અહીંયા જોઈ શકો છો. સરસ મજાનો દાખલો લખેલો છે, એ આપણે સમજી લઈએ એક વખત કે અહીં ટાવર AB એટલે કે આ AB ટાવર છે દર્શાવે છે, અને C અને B એ બિંદુ Cનું ટાવરથી અંતર દર્શાવે છે એટલે કે 15 મીટર, અને ACB ઉત્સેજક કોણ છે એટલે કે 60. આપણે અહીં ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે કે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે, અર્થાત AB શોધવાનું છે. તો અહીં ત્રિકોણ ACBમાં ખૂણો B બરાબર કાટકોણ છે. તો tan 60 બરાબર AB ભાગ્યા BC બરાબર 3 બરાબર AB ભાગ્યા 15 અને AB બરાબર 15 વર્ગમૂળની અંદર 3 થશે, અને આ ટાવરની ઊંચાઈ બરાબર 15 વર્ગમૂળની અંદર 3 મીટર થશે. એવી રીતે આગળનો દાખલો પણ મિત્રો વિદ્યાર્થી મિત્રો સરળ જ છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ જો 125 સેન્ટીમીટર હોય તો તેવા બે ઘનની જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધવાનું છે. લંબઘનનું ઘનફળ બરાબર મિત્રો સૂત્ર યાદ છે ને, LBH. ચાલો અહીંયા છે શોધેલું છે, એ તમને સમજાવી લઈએ એક વખત કે ધારો કે બે ઘનફળ પૈકી પ્રત્યેકનું ધારનું માપ એ છે, પ્રત્યેક જે ધાર કહેવાય એનું માપ છે એ છે, અને ઘનનું ઘનફળ બરાબર એ ઘન થાય બરાબર 125 બરાબર એ ઘન આપણને આપી છે. તમે જોઈ શકો છો આ રકમની અંદર, તમને ધ્યાનથી વાંચી હશે તો ખબર હશે કે પ્રત્યેક ઘનફળનું 125 ઘનફળ આપેલું છે, એટલે કે એ બરાબર આપણને એ ઘન બરાબર 125 આપેલું છે. તો બરાબર એ બરાબર આપણને શું મળે? 5 સેન્ટીમીટર મળે. આપેલ બે ઘનફળને જોડતા બનતા લંબઘન માટે તો લંબાઈ બરાબર L બરાબર 5 + 5 એટલે કે આ એક હતું અને એમના એમ 2 થયા એટલે 5 ને 5 10 થયા, તો 10 સેન્ટીમીટર લંબાઈ થાય, અને પહોળાઈ B બરાબર
5 સેન્ટીમીટર થઈ અને ઊંચાઈ બરાબર h બરાબર 5 સેન્ટીમીટર થઈ. લંબઘનનું ઘનફળ બરાબર LBH 10 × 5 × 5 બરાબર 225 સેન્ટીમીટર ઘન. આમ બે ઘનફળને જોડતા લંબઘનનું ઘનફળ થાય 250 સેન્ટીમીટર. ઓકે, આગળ 36મો દાખલો છે, એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો એક વખત જોઈ લઈએ કે એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિના અંદર દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, પરંતુ પાયાની અંદર અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, તેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. પાઈ બરાબર 3.14 લેવાના છે મિત્રો. ઓકે, અને એક વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે, તમે 10માની અંદર છો એટલે તમને તો ખબર હશે, તમને કહેવાની મારે જરૂર તો ના પડે, પરંતુ તમને ખબર હશે કે આ પાઈની કિંમત કોણે શોધી હતી? આર્યભટ્ટે એમના ગ્રંથની અંદર પાઈની કિંમત 3.14 અને 22/7 થાય એવું દર્શાવ્યું હતું. પ્યાલાની અંદરનો વ્યાસ બરાબર 5 સેન્ટીમીટર છે અને ઊંચાઈ બરાબર 10 સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો. તેથી પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર π² h બરાબર 3.14 ગુણ્યા પાઈ બરાબર 3.14 ગુણ્યા 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા 10 સેન્ટીમીટર ઘન બરાબર આપણને જવાબ મળશે 196.25 સેન્ટીમીટર. તો આમ પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર 196.25 સેન્ટીમીટર થાય. ચાલો આગળ જોઈ લઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો કોઈ વર્ગીકૃત માહિતી માટે n બરાબર 53 છે અને l બરાબર આપણને આપ્યા છે 60, CF બરાબર 22 છે અને F બરાબર 7 છે અને H બરાબર 10 હોય તો મધ્યસ્થ મિત્રો શોધવાનું છે. મધ્યસ્થનું સૂત્ર મિત્રો તમને યાદ હોવું જોઈએ. મધ્યસ્થનું સૂત્ર છે L, અહીંયા લખેલું છે. ઓકે, L + n/2 - CF/F ગુણ્યા H ના અંદર કિંમતો મૂકવાની છે. L બરાબર મિત્રો આપણને કેટલા આપ્યા છે? n બરાબર તો પહેલાં 53 આપ્યા છે. L બરાબર આપણને આપે છે 60, તો 60 મૂકી દીધા. પછી CF આપણને આપે છે CF 22 મૂકી, n/2 કરવાના છે તો 53/2 કર્યા અને Hની અંદર 10 મૂક્યા. ભાગાકારની અંદર F બરાબર 7 મૂક્યા છે. આગળ જોઈએ તો 60 + 53/2 કરીએ તો 26 પોઈન્ટ કેટલા થાય? ઓકે, 26.5 થાય. 53/2 કરીએ તો 26.5 થાય માઇનસ 22 ગુણ્યા 10 અને ભાગાકારની અંદર છે 7. તો ઓકે, 60 જો 26.5ની અંદરથી 22 કાઢવામાં આવે તો 4.5 વધે અને ભાગાકારની અંદર 7 છે ને ગુણ્યા 10, તો એને ગુણાકાર કરી 4.5નો ગુણાકાર 10 વડે કરી અને ભાગાકાર 7 વડે કરીએ તો 60 + 6.43 આપણને મળશે. તો 66.43 જવાબ આપણો મધ્યસ્થ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ વિભાગ બીનું સોલ્યુશન પણ મિત્રો આજે આપણે પૂરું કરીએ છીએ. વિભાગ સીના સોલ્યુશન સાથે જલ્દીથી મળીશું. તો તમારા વિદ્યાર્થી મિત્રોને કહેજો કે આ ચેનલ ઉપર સોલ્યુશન કરવામાં આવે છે. આપણી નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. નહીં કરો તો પણ ચાલશે. ઓકે, પરંતુ ઝડપથી કરી લેજો સબસ્ક્રાઈબ. ઓકે, તો આવજો તાતા. ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.